નમસ્કાર ગુજરાત હવામાન સમાચારની અંદર ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે। આજે મિત્રો તારીખ થઈ છે 14 ફેબ્રુઆરી અને વાર થયો છે શનિવાર। આજના દિવસે ગુજરાત રાજ્યનું હવામાન જોઈએ તો અત્યારે મિત્રો શિયાળાની ઋતુ છે એ ઓછી થતી જોવા મળી રહી છે, એટલે કે શિયાળો હવે છે એ ધીમે ધીમે આગળ વધી રહ્યો છે અને હવે ઉનાળાની ઋતુ તરફ આજનું આ જે વાતાવરણ છે એ પલટાતું જોવા મળી રહ્યું છે। ખાસ કરીને ગુજરાત રાજ્યનું આગામી 24 કલાક પછીનું જે વાતાવરણ છે એના વિશેની આપણે અપડેટ મેળવશું કે ગુજરાત રાજ્ય ઉપર આગામી 24 કલાક છે કેવું વાતાવરણ રહેશે। એ સાથે જ હવામાનની અંદર જે સમાચાર મળી રહ્યા છે જાણીતા હવામાન નિષ્ણાત અંબાદાસ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા જે અત્યારે આપણને આગાહી જણાવવામાં આવી રહી છે તે પ્રમાણે ઉત્તર ગુજરાતના જે જિલ્લાઓ છે ત્યાંથી લઈ કચ્છ લાગુના વિસ્તારોની અંદર ભારે પવન છે એ ફૂંકાતા જોવા મળી રહ્યા છે। એટલે ગુજરાત રાજ્યમાં હજી એકાદ બે દિવસ પછી વાતાવરણ છે એ બદલાતું જોવા મળશે। આજે મિત્રો જે વાતાવરણની આગાહી જોવા મળી રહી છે જેમાં ખાસ કરીને ઉત્તર ભારત તરફથી જે બરફના વરસાદના કારણે બરફની હિમવર્ષાના કારણે મધ્ય ભારત તરફ વાતાવરણ જે બદલાણું હતું તેમાં હવે મિત્રો અત્યારે ફરી વખત એક પલટો આવ્યો છે, વાતાવરણીય પલટો આવ્યો છે જેને આપણે કહીશું કે પશ્ચિમી વિક્ષેપના કારણે, એટલે કે બંગાળની ખાડીની અંદર જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાણું હતું જેના કારણે ઉત્તર ભારતથી લઈને દક્ષિણ ભારતના ઘણા બધા વિસ્તારોની અંદર ઠંડુ વાતાવરણ જોવા મળ્યું હતું। હવે એ વાતાવરણની અંદર ફરી એક વખત પલટો આવ્યો છે, એટલે કે ફરી એક વખત આ વાતાવરણ છે પલટાઈ ગયું છે। હવે જે વાતાવરણની દિશા દર્શાવવામાં આવી રહી છે અરબ સાગરના પવનો છે એ મધ્ય ભારત તરફ અથવા તો ગુજરાત તરફ આગળ વધતા જોવા મળી રહ્યા છે। હવે જો મિત્રો અરબ સાગરમાંથી કોઈ પણ પવનની સ્થિતિ ગુજરાત તરફ આગળ વધે તો એવું સ્વાભાવિક છે કે ભારે પવનો હોય, ઠંડા પવનો હશે અને હવે ગરમીનું પ્રમાણ જે છે એ જોવા મળી રહ્યું છે। એની વચ્ચે શું ખરેખર માવઠું થશે કે કેમ? કારણ કે માવઠાની આગાહી આપણે આજે જાણવાની છે, માવઠાની જે સ્થિતિ છે એ સમજવાની છે કે ગુજરાત રાજ્યની અંદર જે માવઠાની આગાહી અંબાદાસ પટેલે વ્યક્ત કરી છે એ પ્રકારે થવાની છે કે હવામાન નિષ્ણાત અંબાદાસ પટેલ પછી પરેશભાઈ ગોસ્વામી દ્વારા જેટલી પણ આગાહીઓ થતી હોય છે આગાહીઓ સાચી પડતી હોય છે, તો એ આજે આપણે જાણીશું। અને ખાસ કરીને એ પણ જાણીશું કે ગુજરાત ઉપર જે ભારે પવનો જોવા મળી રહ્યા છે તેના કારણે વાતાવરણની અંદર શું અસર થવાની છે અને રાજસ્થાન છે, પંજાબ છે, હરિયાણા છે, ન્યૂ દિલ્હી છે, આ જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર શું વરસાદ પડવાનો છે કે કેમ? કારણ કે મિત્રો વરસાદ પડવાને લઈને પણ અત્યારે છે એ આગાહી સામે આવી રહી છે, તો એ પણ તમને આજના વિડીયોની અંદર જણાવી દઈશું। દરેક આગાહી અને દરેક માહિતી જણાવીએ એ પહેલાં જો તમે અમારી યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ કરી અમારી યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરી મિત્રો સમાચાર છે એ તમને સમયસર મળી જાય અને આગાહી જે છે એ તમને દરરોજ મળતી રહે। હવે મિત્રો નવી આગાહી પ્રમાણે ગુજરાતનું વાતાવરણ જોઈએ તો અહીંયા તમે જોઈ શકો છો જેમાં દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાતના જે જિલ્લાઓ છે એ વિસ્તારોની અંદર હળવો મધ્યમ વરસાદ છે જોવા મળી શકે છે। પછી મિત્રો આમાં તમે જોઈ શકો છો કે હવામાનની અંદર પરિસ્થિતિ છે બદલાતી જોવા મળી શકે છે, કારણ કે વાતાવરણની અંદર સતત અત્યારે પલટો જોવા મળી રહ્યો છે। ગુજરાત રાજ્યનું અહીંયા તાપમાન તમે જોઈ શકો છો કચ્છ લાગુના વિસ્તારથી લઈ અને સૌરાષ્ટ્રના પશ્ચિમી ભાગ એટલે કે જામનગરથી લઈ અને હળવદ સુધીના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર હળવો મધ્યમ પવન છે જોવા મળી રહ્યો છે અને વાતાવરણ પણ અત્યારે સ્થિર થતું જોવા મળી રહ્યું છે। વધારે પડતી અત્યારે જે છે ઠંડીનું આ ફેબ્રુઆરી મહિનો પૂર્ણ થાય ત્યાં સુધીમાં ઠંડીના પવનો જોવા મળતા હોય છે, ઠંડક વધારે જોવા મળતી હોય છે, શિયાળાની ઋતુ છે જોવા મળતી હોય છે। પરંતુ હાલ એવી આગાહી મળી રહી છે કે ગુજરાત રાજ્યનું વાતાવરણ પલટાણું છે અને આ વાતાવરણ સ્થિર થયું છે, હવામાનની અંદર મોટો પલટો છે એ આવ્યો છે। આ વાતાવરણની જે આગાહી દર્શાવવામાં આવી રહી છે જાણીતા હવામાન નિષ્ણાત અંબાદાસ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા અગાઉ પણ આપણને માહિતી આપી હતી કે ગુજરાત રાજ્યની અંદર જે પરિસ્થિતિ સર્જાણી છે તેની અંદર અત્યારે જે આગાહી છે એના ભાગરૂપે આપણે જોઈએ તો આ આગાહીમાં વરસાદની કોઈ પણ શક્યતા લગભગ દક્ષિણ ભારત સુધી છે જોવા મળી છે। દક્ષિણ ભારત સિવાય ઉત્તર ભારતના કે મધ્ય ભારતના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર કોઈ પણ પ્રકારની સ્થિતિ છે દર્શાવવામાં નથી આવી અને આ જ હવામાન જે છે એ આગામી 2 થી 3 દિવસ પછી બદલાતું પણ જોવા મળવાનું છે। જાણીતા હવામાન નિષ્ણાત દ્વારા જણાવવામાં આવતી માહિતી એટલે કે પરેશભાઈ ગોસ્વામી દ્વારા જે આગાહી દર્શાવવામાં આવી રહી છે રવિ પાકના જે ખેડૂતો છે, રવિ પાકની જે સિઝન લઈ રહેલા ખેડૂતો છે એમના માટે આ વાતાવરણ છે અનુકૂળ જોવા મળી રહ્યું છે, કારણ કે મિત્રો જો શિયાળાની ઋતુ અત્યારે પોતાની ગતિ પકડતી હોય તો અત્યારે ભેજનું વાતાવરણ પણ વધારે હોય, ભેજનું વાતાવરણ વધારે હોય એટલે ઝાકળ પણ સારો પડે અને ઝાકળના કારણે ખેડૂતોના ઊભા પાકને નુકસાન થવાની શક્યતા
રહેલી હોય છે, પરંતુ હાલ તો અત્યારે ઝાકળની કોઈ પણ પરિસ્થિતિ નથી, એટલે કે ગુજરાત રાજ્યની અંદર છે ઠંડુ વાતાવરણ નથી. હા મિત્રો, ગુજરાત રાજ્યની અંદર વહેલી સવારમાં જે છે એ ઠંડકનો અનુભવ થાય છે, પરંતુ ત્યાર પછી લગભગ સવારના 10 વાગ્યા પછીનું જે વાતાવરણ છે ગરમીના પ્રમાણમાં વધારે પડતું છે એ ફેલાતું જોવા મળી રહ્યું છે. અને આ જ પરિસ્થિતિના કારણે હવામાન સ્થિતિ છે એ બદલાતી જોવા મળી રહી છે. પરંતુ આગાહીકારો દ્વારા જેટલી પણ આગાહીઓ કરવામાં આવે છે એ દરેક આગાહીઓ સાચી પડે એવું આપણે માની ન શકાય, કારણ કે 13 ફેબ્રુઆરીથી લઈ અને 15 ફેબ્રુઆરી વચ્ચે ગુજરાત રાજ્ય ઉપર માવઠું થશે તેની સ્થિતિ દર્શાવવામાં આવી રહી હતી, તેવી આગાહી પણ કરવામાં આવી હતી. પણ અત્યારે તમે જોઈ શકો છો એ પ્રમાણે ગુજરાત રાજ્યનું વાતાવરણ ચોખ્ખું છે. ગુજરાત રાજ્યમાં અત્યારે કોઈ પણ પ્રકારના વાવાઝોડાની કે વરસાદની સ્થિતિ છે જોવા નથી મળી. આ મિત્રો, માવઠું થવાની શક્યતા હોઈ શકે, પરંતુ એ 15 તારીખ પછી વાતાવરણની અંદર ફેરફાર થશે તો એમાં આપણને ખ્યાલ પડી જશે કે શું ખરેખર ગુજરાત રાજ્યની અંદર માવઠું થશે કે કેમ. હાલ તો અત્યારે જે વાતાવરણની સ્થિતિ છે તેમાં પાકિસ્તાનના કરાચી અને તુર્બર આવા જે વિભાગો છે એ વિભાગોમાંથી ઠંડા પવનો ગુજરાત તરફ આગળ વધી રહ્યા છે, પરંતુ એ ખાસ મોટી અસર દર્શાવે એવું લાગતું નથી. અને હવામાન વિભાગ દ્વારા જેટલી પણ આગાહીઓ અત્યાર સુધીમાં થઈ છે તે દરેક આગાહીમાં જાણીતા હવામાન નિષ્ણાતોએ દ્વારા જે માહિતી આપવામાં આવી છે એમાં કહેવામાં આવ્યું હતું કે ગુજરાતનું જે તાપમાન છે એ લગભગ 20 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચશે, પરંતુ અત્યારનું જે તાપમાન છે 25 થી 30 ડિગ્રી સેલ્સિયસ સુધીનું જોવા મળી રહ્યું છે. અને એમાં પણ આવતીકાલ એટલે કે શનિવાર અને રવિવારના જે દિવસો છે, શનિ રવિના દિવસોની અંદર વાતાવરણની અંદર હજી પણ ગરમીનું પ્રમાણ વધશે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. માત્ર અત્યારે સૌરાષ્ટ્રના પશ્ચિમી ઝોનના વિસ્તારો એટલે કે જામનગર, મોરબી અને કુડા આ વિસ્તારોથી જ છે એ વાતાવરણ થોડુંક એવું ઠંડુ જોવા મળી રહ્યું છે. બાકીના તમામ વિસ્તારો એટલે કે નીચાના ગુજરાતના દક્ષિણ ભાગના વિસ્તારો હોય, સૌરાષ્ટ્ર ઝોનના વિસ્તારો હોય, આ દરેક વિસ્તારોની અંદર ઠંડીનું પ્રમાણ છે ઓછું જોવા મળી રહ્યું છે. બલકે અહીંયા મિત્રો ગરમીનું પ્રમાણ છે એ સારું જોવા મળી રહ્યું છે. હવે મિત્રો, તમને બીજી આગાહી દર્શાવે તો અહીંયા તમે મેપમાં જોઈ શકો છો. આ મેપના માધ્યમથી તમને એ પણ માહિતી જાણવા મળશે કે અત્યારે ગુજરાતમાં જે દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે તે વિસ્તારમાં અમદાવાદ છે, વડોદરા છે, મહેસાણા છે, તેથી સુરતના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર જે ઠંડીનું પ્રમાણ હતું એ બી ઓછું જોવા મળી રહ્યું છે. અને આ દરેક જિલ્લાઓની અંદર વધારે પડતું ઠંડીનું પ્રમાણ જોવા મળી રહ્યું છે. એટલે ઉત્તર ગુજરાતના પણ 2 થી 4 એવા જિલ્લાઓ છે કે ત્યાં અત્યારે ઠંડીની જે તાપમાનની સ્થિતિ છે એ દર્શાવવામાં આવી રહી છે. બાકી અત્યારે મિત્રો હવામાન વિભાગ દ્વારા જે જાણકારી આપવામાં આવી હતી, અગાઉ પણ આપણે માહિતી મેળવી હતી કે ગુજરાત રાજ્યના જે હવામાન વિભાગ છે એમના દ્વારા જે સચોટ આગાહીઓ દર્શાવવામાં આવેલી છે 13 ફેબ્રુઆરીથી લઈ અને 18 ફેબ્રુઆરી વચ્ચેનું એટલે કે આગામી 5 દિવસનું વાતાવરણ છે એ આપણે જોયું હતું. પરંતુ આ વાતાવરણની સ્થિતિની અંદર હવે મોટો પલટો આવ્યો છે. માર્ચ મહિનો શરૂ થાય એ પહેલાં ફેબ્રુઆરી મહિનો પૂર્ણ થાય ત્યાં સુધીમાં મિત્રો ગરમીનું પ્રમાણ છે ગુજરાત રાજ્યમાં જોવા મળશે. અને આ ગરમીના પ્રમાણના કારણે હવે પછીનો માર્ચ મહિનો છે તે આખા મહિનાની અંદર ગરમીનું વાતાવરણ છે જોવા મળવાનું છે. બાકી મિત્રો ઉત્તરાયણના દિવસ જે નિમિત્તે એટલે કે જે ઠંડા પવનો ફૂંકાણા હતા એવા જ ઠંડા પવનો હવે જે ધૂળેટી અથવા હોળીના પર્વ આવે છે તે દિવસો સુધી ચાલતા હોય, પરંતુ આજનું જે વાતાવરણ છે એને જોતાં એવું લાગી રહ્યું છે કે ગુજરાત રાજ્યમાં હવે ઠંડીનો બ્રેક અને ગરમીની જે સ્પીડ છે એ વધવાના ચાન્સીસ વધારે છે. ગુજરાત રાજ્યનું જે વાતાવરણ છે એ પણ બદલાશે. સાથે મધ્ય ભારતના જે રાજ્યોની વાત કરવામાં આવે તો મધ્ય ભારતના 1-2 રાજ્યો જેમાં મુંબઈ, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના જે રાજ્યો છે એ રાજ્યો સિવાય બીજા અન્ય રાજ્યોની અંદર પણ આ જ પ્રકારનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. હા મિત્રો, દક્ષિણ ગુજરાતના વાતાવરણની અંદર મોટો પલટો આવે, કારણ કે દક્ષિણ ગુજરાત અને અરબ સાગર, બંગાળની ખાડી આ જે વિભાગો છે એ વિભાગોની અંદર અત્યારે માવઠાની અસર છે જોવા મળી રહી છે. દક્ષિણ ગુજરાતમાં અને દક્ષિણ ભારતના જે વચ્ચેના જે ભાગ છે બેંગ્લોર, બેંગલવી, મદરાઈથી લઈ મુંબઈ અને જે છે એ નાસિક સુધીના વિસ્તારોની અંદર વધારે પડતી અસર છે એ ઠંડા પવનોની જોવા મળી રહી છે. કારણ કે દક્ષિણ ભારતની અંદર જે છે એ બંગાળની ખાડીમાંથી આવતા પવનો અને દક્ષિણ ભારત ઉપરના જે મધ્ય ભારતના ભાગ છે જે પૂર્વ ભારત તરફ આગળ વધી રહ્યા છે અને પૂર્વથી પશ્ચિમ ભારત તરફ જે વાતાવરણની સ્થિતિ જોવા મળી રહી છે એ અહીંયા તમે મેપમાં જોઈ શકો છો એ પ્રમાણેનો નકશો દર્શાવવામાં
આવી રહ્યો છે અને આ જ આગાહી મિત્રો અંબાલાલ પટેલે પણ વ્યક્ત કરી છે. આજે ગુજરાત રાજ્યથી લઈ અને નાગપુર સુધીનો જે છત્તીસગઢ છે તેમજ છોટાઉદેપુર, જયપુર અને ભોપાલ તેમજ જબલપુર અને આકલો આ દરેક વિસ્તારોની અંદર જે છે એ ઠંડા પવનો જોવા મળી રહ્યા છે. એટલે કે ઠંડીનું પ્રમાણ પણ આ વિસ્તારોની અંદર ધીમે ધીમે આગળ વધતું જોવા મળી રહ્યું છે. હજી પણ કડાકા સાથે વીજળીના કડાકા ભડાકા સાથેની આગાહીઓ છે, પરંતુ એ દક્ષિણ ભારતના નીચેના વિસ્તારો અને શ્રીલંકા સુધીના જે દેશો છે એ દેશો તરફથી આગળ વધતા કોલંબો સુધીના દેશોમાં આ પ્રકારનું વાતાવરણ જોવા મળી રહ્યું છે.